જય માતાજી। આજે શનિવાર છે તો આપણે બનાવવાનું છે મોરૈયો અને વઘારેલી છાશ। તો મેં એક વાટકી મોરૈયો લઈ લીધો છે અને આપણે એને 2 વખત ધોઈ અને એકદમ ચોખ્ખો કરી લઈશું। અડધી વાટકી જ લીધો છે, 2 જણને ઉપવાસ છે એટલા માટે। તો આપણે એને 2 પાણીથી ધોઈ નાખશું। આને તમે ગમે એટલી વખત ધોવો પણ પાણી થોડું ડોરું જ નીકળે, એટલે આપણે 2-3 વખત ધોઈ લઈએ ને તો ચોખ્ખો થઈ જાય છે। ઉપરની માટી કે જે કંઈ હોય એ બધું નીકળી જાય। જો આ રીતે કાઢી લઈએ અને બીજું પાણી નાખી દઈએ। આને પણ ધોઈને એક વખત સાફ કરી લઈશું અને પલાળીને થોડી વાર માટે એને રાખી દઈએ। જેટલો પલળશે ને એટલો સરસ છૂટો થશે અને જલ્દી ચડી જશે। તેને ઢાંકી અને થોડી વાર માટે રાખી દઈશું, 15-20 મિનિટ જેટલો। હવે એનો વઘાર મૂકી દઈએ। તો તેલ થોડુંક વધારે નાખવાનું અને સૌથી પહેલાં આની અંદર તમે જે બી શાકભાજી નાખો એ નખાય। ઘણા નાખે છે, ઘણા નથી નાખતા। મારી પાસે જ્યારે જે હાજર હોય એ હું નાખી દઉં છું। અને આડા દિવસે જો જમવા બનાવ્યો હોય તો ઘણા લોકો એમાં ડુંગળી પણ નાખતા હોય છે। તો આમાં સૌથી પહેલાં તો સિંગદાણા નાખી અને એને સાતળી લઈએ। મારી પાસે અત્યારે તળેલા સિંગદાણા નથી એટલે મેં સાદા સિંગદાણા લીધા છે। પહેલાં એ તળી જાય પછી આપણે બીજો મસાલો કરવાનો। તો લીલા મરચાંની એકદમ ઝીણી કટકી કરી છે, લવિંગ, આખા મરી છે 6-7 અને લીમડાના પાન। એ થોડું સતળી જાય પછી એમાં 1 ટામેટું નાખી દઈએ। આને પણ સતળાવા દઈશું અને પછી બધા મસાલા કરી લઈએ। હળદર, મરચું, મીઠું અને ધાણા જીરું 4 જ વસ્તુ નાખવાનું। ગરમ મસાલો હું નથી નાખતી, ક્યારેક નાખું છું પણ ઉપવાસ હોય ને ત્યારે નથી નાખતી, કેમ કે આપણે આખા મસાલા અંદર નાખેલા જ હોય છે, લવિંગ ને મરી પાવડર ને બધું। તમાલપત્ર હું નાખતા ભૂલી ગઈ છું, નહીં તો એ પણ નાખું છું। હવે પાણી વગરનો જે આપણે છે પલાળેલું એ પાણી બધું કાઢી નાખવાનું અને એ મોરૈયો નાખવાનો। અને ઘણા શું કરતા હોય છે કે મોરૈયો નાખીને તરત પાણી નાખી દેતા હોય છે, એટલે એટલો બધો ટેસ્ટ ના આવે। જ્યારે આમાં આપણે શું કરવાનું કે કોરો પાણી બધું નિતારી લેવાનું અને પછી એ મોરૈયો મસાલાની અંદર શેકાવા દેવાનો, થોડીક વાર માટે એને સાંતળવાનો। જો આમાં નાખી દીધું, હવે આપણે બધું એને સાંતળી લઈશું થોડીક વાર માટે। મસાલો પણ મિક્સ થઈ જાય અને સરસ બધો સતળી જાય, મતલબ શેકાઈ જાય। અને હું આની અંદર કાયમ છાશ જ નાખું છું, છાશથી કરતી હોઉં છું, પણ અત્યારે પાણીથી બનાવું છું એની માટે કે આપણે વઘારેલી છાશ કરવાની છે ને એટલે। બટેકાનું શાક કે બીજા કોઈ શાક જોડે ખાવાનું હોય ને તો છાશમાં જ કરતી હોઉં છું, પણ છાશ સાથે જ ખાવાનો છે એટલે ખાલી પાણી નાખી દીધું। હવે એને એકદમ ધીમા તાપે ઉકળવા દઈશું। તાપ થોડો ધીમો રાખવાનો, એટલે ધીમા તાપે જે ચડશે ને એ બહુ સરસ થશે। ફાસ્ટ ગેસમાં પાણી થોડી વારમાં બળી જશે તમારે। તો હવે આપણે છાશ વઘારી લઈએ। તો તેલ કે ઘી જે પણ કંઈ લેવું હોય એ લઈ લેવાનું। ઘી નાખો તો પણ સરસ લાગે છે। થોડું ગરમ થવા દેવાનું। આની અંદર આપણે રાઈ નથી નાખવાની, ખાલી જીરું જ નાખવાનું છે। અને મરચાંના મોટા કટકા લેવાના, એકદમ ઝીણા નહીં, અને સાથે લીમડાના પાન। થોડી હળદર નાખી અને છાશ નાખી દેવાની અને છાશને ઉકાળવાની નથી વધારે, 5 જ મિનિટ રાખવાની છે, પણ સતત હલાવવી પડશે ને તો છાશ ફાટી જશે। કઢી નથી કરવાની, આપણે છાશ વઘારવાની છે। આ છાશ વઘારેલી બહુ ટેસ્ટી લાગે છે। એમાં થોડું ધાણા જીરું અને તમારે ખાંડ ખાતા હોય તો ખાંડ, કાં તો ગોળ, પણ ગોળ નાખો તો વધારે સારું લાગશે। અને મીઠું નાખી દેવાનું।
થોડો ગોળ નાખી દઈએ. છાશ ખાટી કેવી છે એ પ્રમાણમાં આપણે ગોળ નાખવાનો. જો આવી રીતે થોડીક વાર માટે આપણે ઉકાળશું. જો સતત હલાવતા રહીશું. 5-7 મિનિટ જ એને ઉકાળવાની છે. છાશ ગરમ થાય એટલી વાર માટે. થોડીક વાર માટે પણ છોડી દઈશું ને તો તરત છાશ ફાટી જશે. તો જુઓ થઈ ગઈ છે આપણી વઘારેલી છાશ તૈયાર. મોરૈયો જોઈ લઈએ. આગળના ગેસ ઉપર એને લઈ લઈશું. જોઈ લઈશું થોડીક વાર. થોડું પાણીની જરૂર પડશે આમાં હજી, કેમ કે થોડો ઢીલો હોય ને તો જ સારો લાગે, એટલે થોડું પાણી નાખી દઈએ. મિક્સ કરી લઈએ બધું. બધું ચમચા ઉપરથી લઈ લઈએ અને થોડીક વાર માટે હજી રાખીશું. ઢાંકીને રાખીએ થોડી વાર, પછી હજી એક વખત આપણે જોવું પડશે. થોડી કચાશ હતી એવું મને લાગે છે. જોઈ લઈએ. સરસ ચડી ગયો છે. તો એક વખત આપણે બધું મિક્સ કરી લઈએ અને જોઈ લઈએ. જો એકદમ સરસ ચડી ગયો છે. તો તૈયાર છે આપણો મોરૈયો અને વઘારેલી છાશ. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.